નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં ખેડૂતોને 2000 રૂપિયાના વીસમા હપ્તાની તારીખ, રત્ન કલાકારોને 13,500 રૂપિયા સહાય, પરેશ ગોસ્વામીની ભારે વરસાદની આગાહી, આધાર કાર્ડ અંગે નવો નિર્ણય, સોના ચાંદીના ભાવમાં ફેરફાર અને ઓબીસી અનામત અંગે મોટો નિર્ણય. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં પણ રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફીમાં ₹13,500ની સહાય મળશે. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને અનેક કારખાનાઓ બંધ થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે, અને જેને લઈને સરકાર દ્વારા ગત મે મહિનામાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી માટેની આર્થિક સહાય અને એકમોને આર્થિક સહાય માટેનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદમાં પણ રત્ન કલાકાર વાલીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરીને રત્ન કલાકારોના બાળકોને સ્કૂલ ફી સહાય માટે વાલીઓ પાસેથી અરજીઓ મંગાવવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે. જોકે વાલીઓએ આધાર પુરાવા સાથે 22 જુલાઈ સુધીમાં સ્કૂલમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ સ્કૂલોએ નક્કી કરાયેલા રિસીવિંગ કેન્દ્રો પર અરજીઓ જમા કરાવવાની રહેશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજ ઠરાવની જોગવાઈઓ મુજબ 31/3/2024 બાદ રત્ન કલાકારો છૂટા થયેલા હોવા જોઈએ અને ઓછામાં ઓછા 3 વર્ષ કોઈપણ કારખાનામાં કામ કરેલું હોવું જોઈએ નહીં. રવિવારે 204 તાલુકાઓમાં મેઘમહેર. અરવલ્લીના ભિલોડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 204 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વ્યારામાં 6.5 ઇંચ વરસાદ, પલસાણામાં 5 ઇંચ, કપરાડા, સોનગઢ અને સુરતમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 50 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે 93 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર. મધ્ય ગુજરાત અને ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ફરી એકવાર માથું ઊંચક્યું છે. આ ગંભીર વાયરસના લક્ષણો ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળી રહ્યા છે. જેથી 20 જૂનથી અત્યાર સુધીમાં છેલ્લા 15 દિવસમાં 15 જેટલા આવા કેસમાંથી 8 બાળકોના મૃત્યુ પણ નોંધાયા છે. જેથી આ વાયરસની ચપેટમાં આવનાર બાળકોમાંથી 60% બાળકોનું મૃત્યુ થતું હોવાનું ડૉક્ટરોનું કહેવું છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના વીસમા હપ્તાને લઈને મોટા સમાચાર. ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પર નજર રાખી રહ્યા છે. સારા સમાચાર એ છે કે મોદી સરકાર હવે ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો આગામી હપ્તો જમા કરશે. ટ્રાન્સફર કરવા પણ જઈ રહી છે. અહેવાલો અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાત દરમિયાન આ હપ્તો જાહેર કરી શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ 18 જુલાઈના રોજ બિહારમાં એક ખેડૂતો અંતર્ગત કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જેમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપવાના છે. તો આ બિહારના મોતીહારીની મુલાકાત દરમિયાન પીએમ મોદી 20મો હપ્તો જાહેર કરે તેવા સમાચાર પણ હાલ મીડિયા રિપોર્ટ્સમાં જાહેર થઈ રહ્યા છે. જોકે સરકારે હજુ સુધી તેને લઈને કોઈ જાહેરાત કરી નથી. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને પણ 10 જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી ફરજિયાત કરાવી લેવા પણ જણાવવામાં આવ્યું છે. એટલે કે 10 જુલાઈ બાદ ગમે ત્યારે 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી શકે છે. હવામાન વિભાગની ભારે વરસાદને લઈને આગાહી. હવામાન ખાતા દ્વારા નવસારી અને વલસાડ આ 2 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આગાહીના પગલે એ 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેને પગલે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તો 8 તારીખના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ
આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર. 6 જુલાઈએ સોનાના ભાવમાં ₹100ના વધારા સાથે રાજધાનીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹98,880 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ ₹90,650 પ્રતિ 10 ગ્રામ થયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ ₹90,650 અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹98,880 છે. ચાંદીના ભાવમાં ₹100ના વધારા સાથે ₹1,10,000 પ્રતિ કિલો થયો છે. પરેશ ગોસ્વામીની ભારે વરસાદને લઈને આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 10 જુલાઈ સુધી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતાઓ છે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર પણ થઈ શકે છે. આવનારી સિસ્ટમ ગુજરાતના 70થી 80% વિસ્તારને લાભ આપે એવી પણ શક્યતાઓ છે. હવે સુપ્રીમ કોર્ટમાં પણ ઓબીસીને અનામત મળશે. સીજેઆઈ બીઆઈ ગવઈએ સુપ્રીમ કોર્ટમાં 64 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને ઓબીસીને અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ઓબીસી સમુદાયને સુપ્રીમ કોર્ટમાં નિમણૂકો અને પ્રમોશનમાં અનામતનો લાભ મળશે. અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના કર્મચારીઓની નિમણૂકોમાં ફક્ત SC/ST માટે અનામતની જોગવાઈ હતી. ઓબીસી માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નહોતી. વલસાડ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ. વલસાડ જિલ્લામાં નવા કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક થતાં જ વિખવાદ ઊભો થયો છે. નવા પ્રમુખની નિમણૂક બાદ મહામંત્રી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના મહામંત્રી અજીત ગરાસિયાએ આ નિમણૂકના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. અજીત ગરાસિયાએ AICCના કેટલાક સભ્યો પર ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે જણાવ્યું છે કે ઘણા સમયથી AICC સમક્ષ રજૂઆતો કરવા છતાં કિશન પટેલની નિમણૂક રદ કરવામાં આવી નથી. શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. જોકે શેત્રુંજી ડેમમાં પાણીની આવક પણ ભરપૂર માત્રામાં થઈ રહી છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને ગઈકાલે પાણી છોડવામાં આવ્યું હતું. જોકે આ પાણી છોડવાના કારણે આસપાસના 18 ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. શરૂ સિઝનમાં શેત્રુંજી ડેમ સતત બીજી વખત ઓવરફ્લો થયો છે. બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 336 રનથી ઐતિહાસિક જીત. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ 336 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા બર્મિંઘમમાં ટેસ્ટ મેચ જીતનારી પ્રથમ એશિયન ટીમ પણ બની ગઈ છે. મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 608 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 5મા દિવસના બીજા સેશનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. કામકાજના કલાકોને લઈને મોટો નિર્ણય. તેલંગાણા સરકારે અઠવાડિયામાં કામકાજના કલાકો અંગે આદેશ જાહેર કર્યો છે. શ્રમ, રોજગાર, તાલીમ અને કારખાના વિભાગ દ્વારા 5 જુલાઈના રોજ જાહેર કરાયેલા સરકારી આદેશ અનુસાર તેલંગાણામાં વાણિજ્યિક એકમોમાં કામકાજના કલાકો દરરોજ 10 કલાકથી વધુ ન હોવા જોઈએ અને સાપ્તાહિક કામકાજના કલાકોની મર્યાદા 48 કલાકથી વધુ ન હોવી જોઈએ. કર્મચારીઓને આનાથી વધુ કામ કરવા બદલ ઓવરટાઈમ પણ આપવામાં આવશે. આધાર કાર્ડ ઓનલાઈન મફત અપડેટની તારીખ લંબાવાઈ. UIDAIએ આધાર અપડેટ માટે દસ્તાવેજો અપલોડ કરવાની છેલ્લી તારીખ લંબાવીને લોકોને મોટી રાહત આપી છે. આધાર કાર્ડ ઓનલાઈન મફત અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. લોકો તેમની ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન બદલી શકશે. જોકે આ તારીખ 1 વર્ષ માટે લંબાવવામાં આવી છે, પરંતુ પદ્ધતિ એ જ રહેશે. મફત ઓનલાઈન આધાર કાર્ડ હવે 14 જૂન 2026 સુધી કરી શકાશે. જોકે આધાર કાર્ડ અપડેટ કરવા માટે યુઝર્સ UIDAI માય આધારની અધિકૃત વેબસાઇટ પર જઈને તેમની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર
ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. 10 વર્ષ પહેલાં આધાર કાર્ડ મેળવ્યું છે અને એક વખત પણ તેને અપડેટ કર્યું નથી તો આધાર કાર્ડને અપડેટ કરવું પણ ફરજિયાત છે. 15 દિવસમાં જ ચૂંટણી કાર્ડ બની જશે. ભારત ચૂંટણી આયોગે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર જાહેર કર્યું છે, જે અંતર્ગત ચૂંટણી કાર્ડ માત્ર 15 દિવસમાં જ મળી જશે. જોકે આ નિર્ણય મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશકુમાર અને ચૂંટણી આયુક્ત ડૉક્ટર સુખબીરસિંહ સંધુ અને ડૉક્ટર વિવેક જોશી દ્વારા સૂચવવામાં આવેલી અન્ય પહેલની સાથે લેવામાં આવ્યો છે. તે ઉપરાંત મતદારોને દરેક તબક્કે SMS એલર્ટ પણ મળશે, જેના દ્વારા તેમને તેમના ઇપિકના પ્રોગ્રેસ વિશે પણ અપડેટ આપવામાં આવશે. ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે 1 લાખ રૂપિયા સહાય. ખેડૂતોને ગોડાઉન સહાય યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય મળશે. જોકે હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતા અંતર્ગત વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી શરૂ છે. તેમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે પણ 1 લાખ સહાય મેળવવા અંતર્ગત હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. વિગતે વાત કરીએ તો કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા આ બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને આપવામાં આવે છે. જેમાં તારીખ 21/6/2025થી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે, જે આગામી તારીખ 20/7/2025 સુધી આમાં સહાય મેળવવા માટે ખેડૂતો ફોર્મ ભરી શકશે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને 1 લાખની સહાય આપવામાં આવે છે. જેમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. જોકે તેમાં નિયમો સરકારશ્રીની વખતની ગાઈડલાઈન મુજબના રહેશે. હવે આમાં સહાય મેળવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી રહેશે એના વિશે વાત કરીએ તો જાતિ પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય તો જોડવાનું રહેશે. બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, આધાર કાર્ડ, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો જોડવાની રહેશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક, 7, 12 અને 8 આની નકલ, બાંધકામ માટે સાધન સામગ્રીના બિલ, ખર્ચની પાવતી વિગતોનું સેલ્ફ ડિક્લેરેશન જોડવાનું રહેશે. જોકે અરજીની સહીવાળી નકલ પણ આપવાની રહેશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.